સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે। ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સ-રે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે। યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે। આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર દ્વારા હાથ પર કેસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે સરથાણા જકાતનાકા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણી આવી ગયા હતા। તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી। આશરે 10 મિનિટ થઈ પરંતુ પેશન્ટની નળી ખુલતી ના હોવાથી હતાશ થઈને મારા ખભા પર પોતાનું માથું રાખી દીધું। ત્યારબાદ માથું લઈ મને પૂછ્યું કે તું મેરિડ છે કે અનમેરિડ, જેથી મેં કહ્યું કે હું અનમેરિડ છું, જેથી તેમણે મને એવું કહ્યું કે તારે મેરેજ કરવાના છે, જેથી મેં જણાવ્યું કે હા મારે મેરેજ કરવાના છે। વાતચીત દરમિયાન યુવતીને એવું કહ્યું કે તું મેરેજ ના કરતી, કોઈની જિંદગી ના બગાડતી, જેથી મેં તેને એવું કહ્યું કે ના સર હું એવી નથી। તે દરમિયાન ડોક્ટર પ્રતીકે મને ડાબા હાથ પર કિસ કરી ખભાથી નીચેના ભાગે બચકું ભરવાનો 2 વખત ટ્રાય કર્યો, પરંતુ મારું ટી-શર્ટ દાંતમાં આવી જતા આ દરમિયાન પેશન્ટની નળી ખુલી ગઈ અને તપાસ પૂરી કરી ડોક્ટર પ્રતીક બહાર નીકળી ડોક્ટરની ઓફિસમાં ગયા હતા। ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી હતી। ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા હતા। છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે એવું કહ્યું કે તમે રૂપિયા પડાવવા આવ્યા છો। આથી યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટરને મારવાનું શરૂ કર્યું। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। ડોક્ટરને મારવાના પગલે માથામાં ગંભીર ઈજા પહોંચી હતી। યુવતીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે। कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा बीएनएस की 74 और 75(2) के तहत दर्ज किया गया है। छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है। हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी शाहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं। सर कैसे छेड़ती की हुई, किस तरह का एलिगेशन है महिला का? महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने एफआईआर दर्ज किया है।